ગુજરાતની અંદર ફરી એક વખત એસીબીનો સપાટો સામે આવ્યો છે। એન્ટી કરપ્શન બ્યુરોએ ઓપરેશન ગંગાજળમાં તાપીના વ્યારાની અંદર રેડ ચલાવી હતી। વ્યારામાં મહિલા ડીવાયએસપીએ 1.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે। વ્યારા ખાતે મહિલા ડીવાયએસપીએ 1.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે। ડીવાયએસપી નિકિતા સિરોયા કે જેઓએ ₹1.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે। 4 લાખની લાંચની માંગણી કરી હતી, જો કે અંતે 1.5 લાખ રૂપિયા નક્કી કરાયા છે। ડીવાયએસપીએ દહેજ કેસમાં લાંચ માંગી હતી। લગભગ 8 લોકોની સામે ફરિયાદ નોંધાયા હોવાના સમાચાર, જેમાંથી કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં ન લેવા, ધરપકડ ન કરવા અને તે અંગે ₹4 લાખની લાંચ માંગી હતી। જો કે અંતે કોન્સ્ટેબલ અને ડીવાયએસપી નિકિતા સિરોયા વચ્ચે સાથે જ જે શખ્સે લાંચ આપવાના હતા તેની વચ્ચે સમજાવટને લઈને અનેક ચર્ચાઓ ચાલી હતી અને તમામની વચ્ચે 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે જીપીએસસી 2021ની બેન્ચના ડીવાયએસપી નિકિતા સિરોયા કે જેમનો ઓલ ઓવર ગુજરાતમાં 21મો રેન્ક આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। આ તમામની વચ્ચે તાપીના વ્યારાની અંદર એન્ટી કરપ્શન બ્યુરોની એક મોટી કાર્યવાહી સામે આવી છે।